In last lecture of PLC, we studied about the basics of PLC. બરાબર લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ PLC સબ્જેક્ટમાં યુનિટ 1 સ્ટાર્ટ કરેલો, that is introduction to PLCs, and એની અંદર આપણે સ્ટાર્ટ કરેલું from introduction of various process control, જેમાં આપણે લોકોએ continuous process control, discrete process control and composite process control mode વિશે સમજાતા. After that we started with the basics of PLC કે PLC એટલે શું, એનું full form, એની definition કે PLC exactly કામ શું કરે છે. Then we learned about the different types of PLCs, બરાબર, PLC ના manufacturers કયા હોય છે એ, and then આપણે સ્ટડી કરેલો PLC નો બ્લોક ડાયાગ્રામ, બરાબર. અહીંયા સુધી આપણે લોકોએ કમ્પ્લીટ કરેલું. I hope you all remember the block diagram of PLC. All right, so this is the block diagram of a PLC. As you can see, વચ્ચે આવી ગયું છે તમારું CPU, that is the central processing unit, જેની અંદર memory included છે, user memory, data memory, and બીજા serial ports આવેલા છે for communication with the programming device. Okay, input module, output module and power supply, આટલા પાર્ટ છે તમારા PLC ના બ્લોક ડાયાગ્રામના. ઇનપુટ મોડ્યુલ જે છે એને ઇનપુટ મળે છે ફ્રોમ ધ ફિલ્ડ ડિવાઇસીસ, જે ફિલ્ડમાં લાગેલા ડિવાઇસીસ છે, જે પ્લાન્ટમાં લાગેલા ડિવાઇસીસ છે, સેન્સર્સ છે, ત્યાંથી જે ડેટા આવે છે it goes into the input module. So input module is basically the interface between the field devices and the PLC, બરાબર. Then we have the output module. તો PLC માંથી જે આઉટપુટ જે છે એ આઉટપુટ મોડ્યુલ થ્રુ જાય છે ફિલ્ડ ડિવાઇસીસમાં, બરાબર. જેમ કે તમારા એક્ચ્યુએટર્સ છે, કોઈ વાલ્વ્સ છે, એનો એક્ચ્યુએટર છે, સો ધેટ ઇઝ યોર આઉટપુટ ડિવાઇસ, બરાબર. તો એના અને પીએલસી ની વચ્ચેનું ઇન્ટરફેસ શું છે, તો કે તમારું આઉટપુટ મોડ્યુલ, બરાબર. અને આ બધાને રન કરવા માટે યુ નીડ પાવર સપ્લાય, રાઈટ. સો PLC architecture, as seen from the block diagram, the PLC consists of central processing unit and memory unit, power supply, input module, output module and programming device. Exam માં તમને 3 or 4 માર્ક માં either PLC નો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનું કહી શકે છે, અધરવાઇઝ તમને આખું સમજાવવાનું પૂછે કે PLC આર્કિટેક્ચર સમજાવો. તમારે બ્લોક ડાયાગ્રામ ડ્રો કરી અને આ બધી વસ્તુ જે છે એ ડિટેલમાં લખવાની રહેશે, બરાબર. So the memory unit is divided into two types, programming memory and data memory. Program memory જે છે એનો મતલબ શું છે, તો કે the ladder logic program downloaded will be stored in this unit. મેમરી ને જે આપણે બે ભાગ કરેલા છે એમાંથી એક ભાગ છે પ્રોગ્રામ મેમરી. તો આપણે PLC ને રન કરાવવા માટે આપણે એમાં પ્રોગ્રામ અપલોડ કરવો પડે છે, રાઈટ. તમે જે લેડર લોજિક બનાવો છો, તમે જે પ્રોગ્રામ બનાવો છો, એ પ્રોગ્રામ તમારે થ્રુ યોર પ્રોગ્રામિંગ ડિવાઇસ તમારે તમારા PLC માં નાખવો પડે છે, and that is stored in the program memory, બરાબર. નેક્સ્ટ ઇઝ ધ ડેટા મેમરી. ડેટા મેમરી શું છે, તો કે IO મોડ્યુલ્સ જે છે એમાંથી આવતો જે ડેટા છે that is stored in the data memory, બરાબર. IO modules means input output module, બરાબર. હા, તો મેં તમને હમણાં જે થોડુંક બ્રીફમાં સમજાયેલું હતું, અહીંયા થોડુંક ડિટેલમાં લખેલું છે કે ઇનપુટ ફિલ્ડ ડિવાઇસીસ માંથી જે ઇનપુટ આવતા હશે એ કેમાં આવે છે, તો કે તમારા ઇનપુટ મોડ્યુલમાં, બરાબર. નાઉ ધ ઇનપુટ ડિવાઇસીસ કેન બી પુશ બટન, લિમિટ સ્વિચ, પ્રેશર સ્વિચ એટસેટ્રા, બરાબર, જે તમને અહીંયા ડાયાગ્રામમાં દેખાય જ છે, બરાબર. there can be a push button, there can be a limit switch. ઓકે, પુશ બટન હોઈ શકે છે, લિમિટ સ્વિચ હોઈ શકે છે, પ્રેશર સ્વિચ હોઈ શકે છે. તે બધા શું છે તમારા ઇનપુટ ડિવાઇસીસ, એન્ડ થ્રુ ધોઝ ઇનપુટ ડિવાઇસીસ એ જે ઇનપુટ જાય છે કે નામાં, તો કે તમારા ઇનપુટ મોડ્યુલમાં. Okay, now the input module receives the signal from the field devices which passes through the isolation barrier in the module. Okay, input module જે છે એ signals receive કરે છે from the field devices which passes through the એક જ મિનિટ, yeah, which passes through the isolation barrier in the module and is converted to the required 5 volt and then sent to the PLC, બરાબર. તો PLC માં આપણે 5 વોલ્ટ પર સિગ્નલ જે છે એ પાસ કરવાનો છે. સો ફોર ધેટ ઇનપુટ ફિલ્ડ ડિવાઇસીસ માંથી જે ઇનપુટ સિગ્નલ આવે છે ઇનપુટ મોડ્યુલમાં આવે છે, અને ઇનપુટ મોડ્યુલમાં એ સિગ્નલ જે છે એને રિક્વાયર્ડ 5 વોલ્ટમાં કન્વર્ટ કરવામાં આવે છે, એન્ડ ધેન એને PLC માં મોકલવામાં આવે છે, બરાબર. હવે આપણે એક વર્ડ જોયો, આઇસોલેશન બેરિયર.
બરાબર, આઇસોલેશન બેરિયર. નાઉ વાય આઇસોલેશન ઇઝ રિક્વાયર્ડ? તો કે આઇસોલેશન જે છે એ એક્સટર્નલ ઇવેન્ટ્સ જે છે મતલબ એક્સટર્નલ સિગ્નલ્સ જે છે એને ઇન્ટરફેર કરવાથી રોકે છે, બરાબર, વિથ ધ પીએલસી. બરાબર, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. Okay. The value of either 0 or 1 is stored in the data memory after execution of the program is sent to the output module. હવે તમે field devices માંથી signal જે છે input module માં ગયો, input module માં it gets converted into the required signal અને પછી એ through the isolation barrier જાય છે તમારા PLC માં. હવે PLC ની અંદર તમે એક પ્રોગ્રામ જે છે ઓલરેડી અપલોડ કરેલો છે, એક લેડર લોજિક તમે ઓલરેડી અપલોડ કરેલો છે કે this is the kind of function I want. બરાબર, તો તમારો એ જે પ્રોગ્રામ જે છે એ રન થાય છે, એક્ઝિક્યુટ થાય છે અને પ્રોગ્રામ એક્ઝિક્યુટ થયા પછી જે આઉટપુટ જનરેટ થાય છે વેલ્યુ ઓફ આઈધર 0 ઓર 1 એ જે છે એને ડેટા મેમરીમાં સ્ટોર કરવામાં આવે છે, બરાબર, એન્ડ ધેન that is sent to the output module. બરાબર. The output module also contains isolation barrier to protect the PLC from external interferences. આપણે હમણાં જે સમજ્યા input module પછી જે input barrier રાખવામાં આવ્યું હતું, isolation barrier હતું, same isolation barrier is there before the output module. બરાબર. The signal from the PLC is converted into corresponding analog or digital signal according to the module to which it is connected. Now, the modules can be of two types. It can be either analog module or a digital module. બરાબર. Analog input module હોઈ શકે છે, otherwise digital input module હોઈ શકે છે. Similarly, analog output module હોઈ શકે છે અને digital output module હોઈ શકે છે. બરાબર. તો પીએલસી માંથી જે સિગ્નલ આવે છે એને આઈધર એનાલોગ સિગ્નલમાં ઓર ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરવામાં આવે છે જેવું તમારું મોડ્યુલ છે એના અકોર્ડિંગ. બરાબર. સો ઇફ યોર આઉટપુટ મોડ્યુલ ઇઝ ડિજિટલ તો ઇનપુટ પીએલસી માંથી જે આવતા સિગ્નલ જે છે એને ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરીને આગળ આપવામાં આવશે. એન્ડ ઇફ ઇટ ઇઝ એનાલોગ તો એનાલોગ સિગ્નલમાં કન્વર્ટ કરીને એને આગળ ટ્રાન્સફર કરશે ટુ ધ ફિલ્ડ ડિવાઇસીસ. બરાબર. I hope this is clear. The input signal from the input module is stored in the data memory. બરાબર, input signal આવે છે from the input module, it is stored in the data memory. બરાબર. હવે એ જે ડેટા જે છે પ્રોગ્રામ મેમરીમાં સ્ટોર કરેલો એ જે છે it is used to run the program. બરાબર, જે આપણે પ્રોગ્રામ મેમરીમાં રાખેલો જે છે that is કેના માટે યુઝ કરવામાં આવે છે? To run the program. આપણે જે બી પ્રોગ્રામ અપલોડ કરીએ છીએ through the programming device, it is stored in the program memory. બરાબર. હવે ઇનપુટ સિગ્નલ જે આવે છે, ઇનપુટ ડેટા જે આવે છે that is also stored in the data memory અને પીએલસી નો પ્રોગ્રામ રન થઈ અને જે આઉટપુટ પ્રોડ્યુસ થાય છે in the form of 0 or 1 એને બી સ્ટોર કરવામાં આવે છે in the data memory of the PLC. આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે પીએલસી નો જે મેમરી યુનિટ છે it is divided into two parts, પ્રોગ્રામ મેમરી અને ડેટા મેમરી. તો ડેટા મેમરી જે છે એમાં ઇનપુટનો ડેટા એઝ વેલ એઝ આઉટપુટનો ડેટા બંને જે છે એમાં સ્ટોર કરવામાં આવે છે. બરાબર. All right. So now this whole process of reading the input value, executing the program and writing the output value is called scanning. બરાબર. આ જે આખું સાયકલ આપણે પ્રોસિજર જે જોયું કે પેલા ઇનપુટ સિગ્નલ આવે છે, ઇનપુટ મોડ્યુલ એને કન્વર્ટ કરે છે, then it is given to the PLC પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરે છે, જે આઉટપુટ આવે છે stored in the data memory and then એ જે છે આઉટપુટ મોડ્યુલને આપે છે. તો આજે આખી પ્રોસેસ જે છે કે ઇનપુટ વેલ્યુને રીડ કર્યું, program execute થયો and then writing the output value to the output module. આ જે આખી પ્રોસેસ જે છે એને કહેવાય છે સ્કેનિંગ. બરાબર. I hope અહીંયા સુધી ક્લિયર હોય. Please drop a yes in the chat box if it is clear. અને કઈ ડાઉટ હોય તો એ પૂછો. Please drop a yes or no in the chat box. Clear હોય તો yes drop કરો અને કઈ ના સમજાણું હોય તો એ પૂછો.
Okay, all right, thank you. So this was PLC architecture. હવે PLC નો બ્લોક ડાયાગ્રામ અને PLC આર્કિટેક્ચર આ બંને જે છે અલગ અલગ રીતે પણ પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે. અને આ ક્વેશ્ચન જે છે GTU એક્ઝામમાં 3 to 4 માં અત્યાર સુધી જે પેટર્ન જે છે હું તમને એના અકોર્ડિંગ કહું છું, બરાબર. વોટ ઇઝ ગોઈંગ ટુ બી ધેર ઇન ધ નેક્સ્ટ એક્ઝામ આઈ ડોન્ટ નો, પણ જે જૂના પેપર્સમાં જે પેટર્ન જે જોયેલી છે એના અકોર્ડિંગ હું તમને ગાઈડ કરું છું કે જનરલી આ જે ક્વેશ્ચન જે છે એ 3 to 4 માર્કમાં પૂછાતો હોય છે. મેં તમને લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં પણ સમજાવેલું કે સિલેબસમાં હરેક ચેપ્ટર વાઇઝ આપણને વેઇટેજ આપેલું છે, બરાબર. હરેક ચેપ્ટર વાઇઝ વેઇટેજ આપેલું છે. તેમાં ફર્સ્ટ ચેપ્ટર જે છે એ તમારું 15 માર્કનું છે, રાઈટ. તો આજે 15 માર્કની જે થિયરી છે એમાંથી મેજોરિટી પૂછાઈ જતું હોય છે. તો કે ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રોસેસ કંટ્રોલ જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં સમજેલા, કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ, ડિસ્ક્રીટ પ્રોસેસ કંટ્રોલ, કમ્પોઝિટ પ્રોસેસ કંટ્રોલ, આ જે છે એ ઘણી વખત પૂછાતો ક્વેશ્ચન છે. Then PLC નું આર્કિટેક્ચર, PLC નો બ્લોક ડાયાગ્રામ, આ મોસ્ટ ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ છે, બરાબર. અને આના પછીનો જે ટોપિક છે ધેટ ઇઝ PLC સિલેક્શન ક્રાઇટેરિયા. આ ક્વેશ્ચન્સ જે છે એ બહુ ફ્રીક્વન્ટલી પૂછાતા ક્વેશ્ચન્સ છે ફ્રોમ ધ ફર્સ્ટ ચેપ્ટર, બરાબર. ઓકે, સો whenever you are preparing આ બધી વસ્તુ થોડીક ધ્યાનમાં રાખવાની. ઓલરાઈટ, ઓકે. સો ધ નેક્સ્ટ ટોપિક ઇઝ PLC સિલેક્શન ક્રાઇટેરિયા. તો અત્યાર સુધી આપણે શું સમજ્યા કે ડિફરન્ટ ટાઈપના પ્રોસેસ કંટ્રોલ શું હોય, બરાબર. કયા કયા પ્રોસેસ કંટ્રોલના ટાઈપ્સ છે. પછી આપણે PLC શું હોય એ સમજ્યા, PLC ના ટાઈપ્સ જોયા, PLC ના મેન્યુફેક્ચરર્સ જોયા, PLC નું આર્કિટેક્ચર જોયું અને બ્લોક ડાયાગ્રામ જોયું. નાઉ વી નો હાઉ અ PLC વર્ક્સ. થિયોરેટિકલી એટલીસ્ટ આપણને ખબર છે કે PLC જે છે એ આઈડિયલી આવી રીતના વર્ક કરે છે. પણ હવે તમારે PLC યુઝ કરવી છે ફોર યોર એપ્લિકેશન, તો તમે એને સિલેક્ટ કરશો. બટ ઓન વોટ બેઝિસ યુ વિલ બી સિલેક્ટિંગ અ PLC. આપણે હમણાં આગળ જોયું ને કે PLC જે છે ઘણી બધી અલગ અલગ પ્રકારની આવે છે, મોડ્યુલર ટાઈપ, રેક ટાઈપ, બરાબર. તો હવે એમાંથી તમારા માટે કઈ PLC વધારે ફિઝિબલ છે, કે તમારી જે એપ્લિકેશન છે, તમારી જે રિક્વાયરમેન્ટ છે એના માટે તમારે કઈ PLC વધારે સારી પડે છે. સો ફોર ધેટ યુ નીડ ટુ નો ધ PLC સિલેક્શન ક્રાઇટેરિયા, બરાબર, કે મારે કેના બેઝિસ ઉપર PLC સિલેક્ટ કરવું. ઓકે, સો ફોર ધેટ આઈ હેવ લિસ્ટેડ આઉટ અ ફ્યુ પોઈન્ટ્સ. તમારા મટીરિયલમાં પણ પોઈન્ટ વાઇઝ આપેલું જ છે, બરાબર. ધીઝ આર સમ પોઈન્ટ્સ, આપણે ડિટેલમાં જોઈએ. બટ એક્ઝામમાં તમને જે પૂછાય છે તમારે આ પ્રકારે જ લખવાનું રહેશે, ડિપેન્ડિંગ ઓન કે કેટલા માર્ક્સનું પૂછાણું છે, બરાબર. ઓકે, સો ધ ફર્સ્ટ થિંગ that you need to consider is number of input and output. ઓકે, કે તમારી જે પ્રોસેસ જે છે, તમારી જે એપ્લિકેશન છે, રિક્વાયરમેન્ટ છે, એમાં તમને કેટલા નંબર ઓફ ઇનપુટ અને આઉટપુટ છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ એક્ઝેક્ટ નંબર ઓફ ઇનપુટ એન્ડ આઉટપુટ that are going to be used in the process for best and economical use. હવે તમે એવી PLC યુઝ કરી લ્યો જે તમારા નંબર ઓફ ઇનપુટ અને આઉટપુટને સપોર્ટ નથી કરતો, મતલબ એમાં ઓછું છે અને તમારા નંબર ઓફ ઇનપુટ અને આઉટપુટ વધારે છે. સો ઇન ધેટ કેસ એ proper selection નથી. So you need to know the exact number of input and output that are going to be used in the process. બરાબર? Okay, so the PLC system must have enough termination points to connect all signal and control lines for the process. બરાબર? So PLC તમે જે બી સિલેક્ટ કરો છો, મેક શ્યોર કે તમે પહેલા તમારી પ્રોસેસમાં જોઈ લ્યો કે તમારે કેટલા ઇનપુટ અને આઉટપુટની રિક્વાયરમેન્ટ રહેશે. બેઝડ ઓન ધેટ યુ સિલેક્ટ ધ PLC કે જેની પાસે સફિશિયન્ટ નંબર ઓફ ઇનપુટ અને આઉટપુટ termination points હોય, બરાબર. Next thing that you need to consider is type of input and output. Okay, હવે generally there are only two types, input and analog and digital, બરાબર. We have only two types. The signal can be either analog type or digital type. આના સિવાય બીજે કે ટાઈપના સિગ્નલ નથી હોતા. So we need to know કે આપણી જે પ્રોસેસ જે છે, બરાબર, એમાં આપણને કયા પ્રકારના આયોસ જે છે we are going to use, input and output કયા પ્રકારના હશે, એનાલોગ સિગ્નલ્સ આવવાના છે કે ડિજિટલ સિગ્નલ આવવાના છે, કે પછી PLC ના આઉટપુટમાં તમારે જે ડિવાઇસીસને ચલાવવાના છે, જે ડિવાઇસીસને તમારે કમાન્ડ આપવાનો છે, એમાં એનાલોગ સિગ્નલ ચાલશે કે ડિજિટલ સિગ્નલ ચાલશે, બરાબર. સો we need to know that which type of input and output are needed, such as digital input like sensor, push button, or analog inputs like pressure and temperature, બરાબર. Just like that, આ તો શું હતા તમારા ઇનપુટ્સ. So just like that we consider output, જેમાં હોય છે digital outputs as relay, contactors, lamp, etc. બરાબર, clear? So
તમારું જે સિગ્નલ જે છે, તમારા ઇનપુટ આઉટપુટ જે છે એ કયા ફોર્મમાં હશે, એનાલોગ હશે કે ડિજિટલ હશે, ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. અને એના અકોર્ડિંગ તમારે પીએલસી સિલેક્ટ કરવાની રહેશે. ઓકે. થર્ડ પોઈન્ટ ઇઝ મેમરી એન્ડ પ્રોગ્રામિંગ રિક્વાયરમેન્ટ્સ. યસ. નાઉ the memory size is normally related to the amount of input and output points required in the system. બરાબર. શું કે છે કે મેમરી સાઇઝ જે છે એ જનરલી કોની સાથે રિલેટેડ છે, તો કે the amount of input and output required in the system. બરાબર. સો તમારી જે એપ્લિકેશન છે, તમે જેના માટે પીએલસી યુઝ કરવાના છો, ઇન ધેટ પ્રોસેસ હાઉ મેની ઇનપુટ એન્ડ આઉટપુટ યુ આર ગોઈંગ ટુ યુઝ, એના ઉપર બી એના સાથે રિલેટેડ હશે તમારી મેમરી સાઇઝ. બરાબર. ઓકે. એન્ડ બીજો એક ફેક્ટર છે, શું છે, તો કે તમે જે પ્રોગ્રામ એમાં એક્ઝિક્યુટ કરાવવાનો છે, તમારો જે પ્રોગ્રામની સાઇઝ છે, દેટ ઓલ્સો ઇઝ રિલેટેડ ટુ ધ મેમરી સાઇઝ. બરાબર. કારણ કે તમારો જેવડો પ્રોગ્રામ હશે એની સાઇઝ જેટલી હશે એના અકોર્ડિંગ તમારે એટલી મેમરી વાળી પીએલસી જે છે એ સિલેક્ટ કરવાની રહે છે. બરાબર. Program size is also related to the input and output, since it must include instructions for reading from or writing to each point. Now, આની પરથી આપણને આટલી ખબર પડી કે જે મેમરી જે છે it majorly depends on the number of input and output. So first of all આપણે જે first topic જે આપણે first point જેમાં કન્સિડર કર્યો હતો કે the number of input and output, right? So first તમે જ્યારે એ કન્સિડર કરો છો કે number of input and output કેટલા જોઈએ છે, so that also affects the memory size that you need. Okay, I hope this is clear. All right, so the fourth point is types of communication protocol. Communication protocol. હવે તમે જ્યારે પણ કોઈ બી ડિવાઇસીસ વચ્ચે કમ્યુનિકેટ કરાવો, તમે કોઈ પણ ડિવાઇસીસની વચ્ચે ડેટાની આપ-લે કરાવશો, so there are always protocols જેના બેઝિસ ઉપર એ કમ્યુનિકેશન થતું હોય. ઓકે, there are always protocols જેના બેઝિસ ઉપર એ કમ્યુનિકેશન થતું હોય. બરાબર. સો તમે જ્યારે બી કોઈ પીએલસી સિલેક્ટ કરો છો, ઓકે, તમે જ્યારે બી કોઈ પીએલસી સિલેક્ટ કરો છો, તો the type of communication protocols your system will use is another factor in PLC selection. બરાબર. શું કહેવા માંગે છે કે what kind of networks or devices will the PLC be communicating with? મતલબ કે કયા પ્રકારના નેટવર્ક અને કયા પ્રકારના ડિવાઇસીસ સાથે તમારે પીએલસી નું કમ્યુનિકેશન બેઝિકલી મીન્સ ઇન ધીસ સિનારિયો કે આપણે જે ડેટાની આપ-લે કરીએ છીએ, ડેટા ટ્રાન્સફર થાય છે ટુ ધ પીએલસી એન્ડ ફ્રોમ ધ પીએલસી, એના માટે જે ડેટા આપણે જે ટ્રાન્સફર કરીએ છીએ, બરાબર, that is communication in this scenario. Okay, so what kind of networks or devices will the PLC be communicating with? So we need to understand that, and in a basis upar the type of communication protocol that your PLC uses એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર. Some PLCs are equipped with communication ports, but other require additional communication modules. બરાબર. અમુક PLCs જે છે એમાં communication ports હોય છે, અમુકમાં એના અલગથી મોડ્યુલ જે છે તમારે લગાવવા પડે છે. બરાબર. So you need to know the type of communication protocol તમારી PLC use કરે છે to communicate, to connect with different devices and different networks. Okay. All right. Next point is surrounding environment specifications. હવે surrounding environment specifications મતલબ તમારી PLC જે છે એ કયા પ્રકારના એટમોસ્ફિયરમાં તમે યુઝ કરવાના છો. બરાબર. નાઉ પ્લાન્ટ જે છે એક બહુ વિશાળ જગ્યા હોય છે, તમારું જે ઇન્ડસ્ટ્રીમાં જે પ્લાન્ટ જ્યાં બી લગાવેલો છે, જ્યાં બી જે બી મેન્યુફેક્ચરિંગ લાઈન હોય તમારી, નાઉ દેટ ઇઝ અ હ્યુજ સ્પેસ, રાઈટ. અને ઘણા બધા અલગ અલગ પ્રકારના પણ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસિંગ યુનિટ્સ છે. હવે હરેક પ્રકારના પ્રોસેસિંગ યુનિટમાં વાતાવરણ જે છે એ એક સરખું હોય એવું જરૂરી નથી. બરાબર. અમુક જગ્યાએ જે છે ટેમ્પરેચર્સમાં બહુ વેરિએશન્સ હોય, બહુ હાઈ ટેમ્પરેચર્સ હોય, અમુક જગ્યાએ લો ટેમ્પરેચર્સ હોય, એક્સ્ટ્રીમલી લો ટેમ્પરેચર્સ હોય, અમુક જગ્યાએ હ્યુમિડિટીમાં બહુ વેરિએશન્સ આવતા હોય, રાઈટ, વાઇબ્રેશન્સ આવતા હોય, ઘણું બધું હોય. સો you need to understand the kind of atmosphere જેમાં તમારે તમારી PLC જે છે એ યુઝ કરવાની છે. Okay, so the plant can be in any location where environmental conditions also vary, જે આપણે પહેલા જ વાત કરી એમ. બરાબર. સો જે તમારી PLC જે છે જે તમે યુઝ કરો છો, it should be able to withstand the surrounding environment conditions. Okay, so
ટેમ્પરેચર જે છે એની અસર, હ્યુમિડિટીની અસર કે પછી બીજી કોઈ હાર્શ એન્વાયરમેન્ટ કન્ડિશન્સ જે છે જેની ઇફેક્ટ પીએલસી ના પરફોર્મન્સ ઉપર પડી શકે છે. સો યુ નીડ ટુ કન્સિડર ધેટ બિફોર સિલેક્ટિંગ યોર પીએલસી. બરાબર. એન્ડ એના અકોર્ડિંગ તમારી પીએલસી ની ડિઝાઇન તમારે કરવાની રહેશે, જેનાથી એન્વાયરમેન્ટની અસર, આજુબાજુનું જે એટમોસ્ફિયર છે, ટેમ્પરેચર છે, હ્યુમિડિટી છે, મોઇસ્ચર છે, એ બધાની એની ઉપર એની પરફોર્મન્સ ઉપર અસર ના પડે. દેટ યુ હેવ ટુ consider before selecting the PLC. Okay, is everybody following me? Please drop a yes or no in the chat box. સી આ જે છે ને એકદમ પ્યોર થિયરી વસ્તુ જ છે, કદાચ તમે એમને વાંચશો ને તો બી તમને સમજાઈ જશે. સ્ટીલ હું તમને થોડું મારી રીતે કરાવવાની ટ્રાય કરું છું, છતાં બી ક્યાંય તમને લોકોને ડાઉટ થાય તો મને પૂછજો, બરાબર? બીકોઝ ધીઝ આર વેરી બેઝિક થિંગ્સ. આ તમે કદાચ રીડ કરો તો બી તમને સમજાઈ જાય એવું છે, બરાબર? ઓકે, ઓલરાઈટ. સો next is CPU requirement. Okay, તો આપણે અત્યાર સુધી 5 પોઈન્ટ્સ જોયા, રાઈટ? કે નંબર ઓફ ઇનપુટ આઉટપુટ કેટલા જોઈએ છે, ઇનપુટ આઉટપુટના ટાઈપ કયા છે, આઈધર ઇટ ઇઝ એનાલોગ ઓર ડિજિટલ, બરાબર? મેમરીની સાઇઝ અને પ્રોગ્રામિંગ રિક્વાયરમેન્ટ, મેમરી સાઇઝિંગ જે છે એ જોયું, ટાઈપ ઓફ કમ્યુનિકેશન પ્રોટોકોલ, સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ સ્પેસિફિકેશન્સ, આ 5 પોઈન્ટ જોયા. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ CPU રિક્વાયરમેન્ટ, બરાબર? હવે આપણે બધા મોબાઈલ ફોન્સ યુઝ કરીએ છીએ, લેપટોપ્સ યુઝ કરીએ છીએ, સો વી ઓલ નો અમુક બેઝિક્સ આપણને ખબર જ છે. આપણે જ્યારે ફોન લેવા જઈએ ત્યારે આપણે એની રેમ જોતા હોય છે ને, કે ભાઈ આની રેમ કેટલી છે, રાઈટ? તમે જ્યારે કોઈ મોબાઈલ ફોન સિલેક્ટ કરતા હોય તો આપણે એનું જોતા હોય છે ને કે ભાઈ તમારો ફોન જે છે એનું મેમરી કેટલી છે, એક્સપાન્ડેબલ કેટલી છે, એ તો આપણે જોતા જ હોય. પણ આપણે એની સ્પીડ ચેક કરવા માટે આપણે શું જોતા હોય કે ભાઈ તમારું એક તો પ્રોસેસર કયું છે એ આપણે જોતા હોય, બરાબર? એન્ડ એની રેમ કેટલી છે આપણે એ જોતા હોય, 8 GB રેમ છે, 4 GB રેમ છે, વોટ એવર. સો સિમિલરલી તમારું પીએલસી ની જે સીપીયુ છે, ઓકે, તમારું પીએલસી નું જે સીપીયુ જે છે એનું પણ પરફોર્મન્સ જે છે એના માટે બી વી હેવ અ ક્રાઇટેરિયા, બરાબર? નાઉ એઝ પર યોર એપ્લિકેશન, એઝ પર યોર રિક્વાયરમેન્ટ, આપણે સીપીયુ રિક્વાયરમેન્ટ જે છે એ આપણે કન્સિડર કરવાની રહે છે, બરાબર? PLC are of different types like process PLC and safety PLC. બરાબર? એક હોય છે process PLC અને એક હોય છે safety PLC. The scan rate of both PLCs has a great difference. હવે સ્કેન, એક વર્ડ આવ્યો છે સ્કેન. આપણે લોકોએ આની પહેલા હમણાં 5 મિનિટ પહેલા જે ટોપિક લીધો હતો, જેને આપણે કીધું હતું સ્કેનિંગ, સ્કેન સાયકલ જોઈએ છે પીએલસી. સ્કેન સાયકલ શું હતું? ઇનપુટ રીડ થાય છે, પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે, આઉટપુટ જનરેટ થાય છે, and that output is sent to the output module. તો આજે આખી પ્રોસેસ જે છે એને આપણે કહીએ છીએ સ્કેનિંગ, બરાબર? તેનો જે સ્કેન રેટ છે કે કેટલી ઝડપથી એ ઇનપુટ રીડ કરી પ્રોગ્રામ એક્ઝિક્યુટ થાય છે અને આઉટપુટ ઇઝ ગિવન. તો આજે આખો જે સ્કેન સાયકલ જે છે એનો રેટ છે, બરાબર, એ કેના ઉપર ડિપેન્ડ કરશે? કમ્પ્લીટલી ઓન ધ સીપીયુ ઓફ ધ પીએલસી, બરાબર? સો તમે જ્યારે પણ પીએલસી સિલેક્ટ કરો છો તેનો જે સ્કેન રેટ જે છે એ તમારી એપ્લિકેશન, તમારા રિક્વાયરમેન્ટના અકોર્ડિંગ છે કે નહીં, ધેટ ઓલ્સો નીડ્સ ટુ બી અન્ડરસ્ટુડ. મેં તમને મોબાઈલ ફોનનું એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કારણ કે તમને થોડુંક ઇઝીલી રિલેટ થઈ જાય, બરાબર? કે તમારું પ્રોસેસર જે છે એ કેટલું ફાસ્ટ છે, યુ નીડ ટુ નો ધેટ, રાઈટ? સો સિમિલરલી પીએલસી નું જે સીપીયુ જે છે એનો જે સ્કેન રેટ જે છે એ આપણે કન્સિડર કરવાનું રહેશે બિફોર સિલેક્ટિંગ ધ પીએલસી. આ પોઈન્ટ ક્લિયર થયો બધાને? ઓકે. નેક્સ્ટ ઇઝ એપ્લિકેશન રિક્વાયરમેન્ટ્સ ઓફ પીએલસી, બરાબર? કે તમે પીએલસી ક્યાં યુઝ કરવાના છો એ. સમ પીએલસીઝ હેવ લાઇબ્રેરીઝ વેર પ્રી-પ્રોગ્રામ્ડ સોફ્ટવેર ઇઝ સ્ટોર્ડ, બરાબર? અમુક પીએલસીઝ આવે છે જેની અંદર તમને લાઇબ્રેરીઝ મળી રહે છે, ઓર એને એક સ્ટોરેજ હોય છે જેમાં તમને સોફ્ટવેર ઓલરેડી હોય છે, પ્રી-પ્રોગ્રામ સોફ્ટવેર, બરાબર? If you need some special type of program for your application, in that type of program is already available in the PLC, then we should consider that PLC. મતલબ તમે જ્યારે પીએલસી સિલેક્ટ કરો છો અને તમારી એપ્લિકેશન સ્પેસિફિકલી આ છે, તમને ખબર છે તમારે આ જ પ્રોગ્રામ એની પાસે એક્ઝિક્યુટ કરાવવાનો છે, and if that program is already available in your PLC, then
you should select that kind of PLC only. બરાબર? As a result, it becomes easy to program the PLC to serve your specific requirement. So some PLCs comes with libraries જેમાં pre-programmed softwares હોય છે અને અમુકમાં નથી આવતા. So depending on your requirement, તમારે એ પ્રકારની PLC જે છે એ સિલેક્ટ કરવાની રહે છે. Okay. Next point is operator interface. Okay. The plant operator needs to run different processes or machines from one place. Then for such cases, a graphical display is needed. જેને આપણે કહીએ છીએ HMI. બરાબર? જે લોકોએ ક્યારે બી પ્લાન્ટમાં વર્ક કરેલું હશે, તમે લોકો આઈ થિંક ઇન્ટર્નશિપમાં ગયેલા હતા, તો તમે લોકોએ જોયું જ હશે કે HMI, that is human machine interface. બરાબર? So એ જે graphical display જે છે, it helps the operator in understanding the exact conditions. બરાબર? કારણ કે તમે જ્યારે એક જગ્યાએથી ઓપરેટ કરતા હોય, તમે કીધું કંટ્રોલ રૂમ જોયો હોય તો ત્યાં તમને સામે જે પેનલ્સ જે હશે, જે ડિસ્પ્લેઝ હશે, ત્યાં તમને આખા પ્લાન્ટમાં જેટલી પણ પ્રોસેસીસ ચાલે છે, જે ડિવાઇસીસ ત્યાં લાગેલા છે, એ બધાનું ઇન્ફોર્મેશન તમને ત્યાં જોવા મળતી હોય, રાઈટ? સો દેટ ઇઝ નથિંગ એલ્સ બટ HMI. બરાબર? સો HMI જે છે, ઇટ ઇઝ વેરી યુઝફુલ ઓપરેટર ઇન્ટરફેસ. બરાબર? Okay, I hope this is clear. So તમારે જ્યારે PLC સિલેક્ટ કરો છો તો એટ ધ ટાઈમ તમારે આ જોવાનું કે એ એને સપોર્ટ કરે છે કે નહીં. બરાબર? ઓપરેટર ઇન્ટરફેસની રિક્વાયરમેન્ટ તમારી કેવી છે, તમારી પ્રોસેસ કેવી છે, અને એના બેસિસ ઉપર ઓપરેટર ઇન્ટરફેસ તમારે કયા પ્રકારનું જોઈએ છે એ તમારે જોવાનું રહેશે. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ વેન્ડર સપોર્ટ. ઓકે. The last but most important factor is vendor support. If you installed a PLC and then encountered a problem that cannot be solved by plant engineers, then in this situation, PLC vendor support is must. બરાબર? તમે જેની પાસેથી બી ખરીદો છો PLC, ઓકે, જે મેન્યુફેક્ચરર પાસેથી તમે PLC ખરીદો છો, if any problem occurs, then in that case, જો engineers જે પ્લાન્ટમાં હાજર છે, if they are not able to solve the problem, then you need vendor support. જે મેન્યુફેક્ચરર જે છે એ પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરી શકે છે, એન્ડ એ લોકોનો સપોર્ટ જે છે it becomes very crucial at this point. બરાબર? So the vendor must be having a large customer base, a strong team to troubleshoot in case of problems, and be easy to communicate with. Okay. So the vendor should be supportive. એની પાસે proper team હોવી જોઈએ. મતલબ તમે જેની બી પાસેથી PLC ખરીદો છો, જે મેન્યુફેક્ચરર પાસેથી, એનો કસ્ટમર બેઝ જોઈ લેવાનો, રાઈટ? એની ટીમ કેવી છે, who can troubleshoot in case of problems, એ બી તમારે જોઈ લેવાનું. બરાબર? અને જે લોકો તમને સપોર્ટ કરે છે. તો these are some basic points જેના બેઝિસ ઉપર આપણે PLC જે છે એ સિલેક્ટ કરવી જોઈએ. ઓકે? કોઈને કોઈ ડાઉટ? ચેટ બોક્સમાં ટાઈપ કરજો, કોઈને કઈ ક્વેશ્ચન હોય તો. Okay. Yes. Now, last topic is applications of PLC in industries. Industry માં PLC ની application. Okay. મેં just અહીંયા topics list out કરેલા છે. Manufacturing, production, automobile automation, monitoring machine tools, steel industry, robotic automation, glass industry, food processing industry, paper industry. PLC જે છે એ બહુ જ versatile device છે, જે almost બધા જ પ્રકારના automations માં યુઝફુલ છે, હેલ્પફુલ છે. બરાબર? ઓલમોસ્ટ બધા જ પ્રકારના તમારા જેટલા બી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ છે, જ્યાં તમારે ઓટોમેશનની રિક્વાયરમેન્ટ છે, એમાં બધી જ જગ્યાએ, ઓલમોસ્ટ બધી જગ્યાએ યુ કેન યુઝ અ PLC. ઇટ ઇઝ અ વર્સેટાઇલ ડિવાઇસ. બરાબર? આજે તમને અહીંયા મેં એપ્લિકેશન લિસ્ટ આઉટ કરેલી છે. આના સિવાય there are n number of applications that you can list out, but this is for your reference only. બરાબર? કે તમને એક્ઝામમાં કદાચ પૂછાય કે PLC ની એપ્લિકેશન્સ લિસ્ટ આઉટ કરો, લાઈક સે ઇન 3 માર્ક્સ, તો તમે એટલીસ્ટ એમાં આટલા પોઈન્ટ્સ લખી શકો છો. બરાબર? એન્ડ ઇફ યુ નો a little bit more about these processes, તમે થોડુંક તમારી રીતે ડિટેલમાં એડ કરી શકો છો.
બરાબર. So the PLC can be used in almost every automation service. બરાબર. So I hope તમને અહીં સુધી બધું ક્લિયર હોય. આ ચેપ્ટર જે છે ફર્સ્ટ યુનિટ આપણો અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓલરાઈટ, હવે આ ચેપ્ટરમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય then please type in the chat box. Please type in the chat box કોઈને કઈ ક્વેશ્ચન હોય તો, અધરવાઇઝ હું લેક્ચર પૂરો કરું. ઓલરાઈટ, સો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ ચેપ્ટરથી સ્ટાર્ટ કરશું. ઓલરાઈટ. Thank you everyone. You can leave the meeting.